સો હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ, જય માતાજી, જય દ્વારકાધીશ. તો ગાઈસ સ્વાગત છે તમારું અમારા નવા બ્લોગમાં. અમે પહોંચ્યા છીએ જોધપુર ને બ્રશ કરી કમ્પ્લીટ રેડી થઈ ગયા છીએ. કિંજલને તો અંદર છે, ચાલો કિંજલ પણ જોડી છીએ અંદર. તો ગાઈસ મમ્મી કિંજલને તો બધો બેઠો છે, બધો બ્રશ કરીને આવી ગયો છે. પૂરી ભાભી ગુડ મોર્નિંગ. કિંજલ ગુડ મોર્નિંગ. જય માતાજી. મમ્મી ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. તો ગાઈસ મમ્મી તો પહેલી વખત ચા પી રહી છે તો પહેલી વખત રેલવેમાં આવ્યા રણુજા જવા માટે. હા, એ તો સમોસાનો નાસ્તો કરવાનું ચાલુ કરી દીધો બધા. મમ્મી ચા જેવી હે હારી સારું પીઓ. તો ગાઈસ સમોસા ને કચોરી ને બધું લાવીએ નાસ્તો કરવા માટે. મિલન દીદી આવી ગયા છે. ગુડ મોર્નિંગ. મજા આવી ગઈ ને? ઊંઘ બૂંઘ સારી આવી હતી કે? 2 વાગ્યા સુધી જાગી રહ્યા હતા. ઠંડી ઈવન તો સ્વેટર પહેર્યું તો અંકિત ઠરતો હતો. અંકિત પહેલા પાથર્યું અને બસ મોડા ગયો ને તાર તો ઉઠી સુઈ ગયેલો. સફારી તો ચલો ગાઈસ હવે જઈએ અંકિત જોડે. અંકિત તો ઊંઘ્યો છે SE 1 માં. આઈ થિંક 2 ડબ્બા છોડીને પેલી બાજુ. તો કાંઈ અંકિત બી ઉઠી જાઓ. અંકિત ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. ઊંઘ આવી હતી હરખી? ઊંઘ આવી હતી કે હરખું? ગાઈસ જો રણ બી ચાલુ થઈ ગયું હોયથી જે બી બારે પાર આમાં ઢહે ઢહા છે એના રણના. તો ગાઈસ અમે તો બધો ભેગો થઈ જઈએ હોય. અલગ અલગ સેટો હતી ને અલગ અલગ માંથી બધો ભેગો થઈ જઈએ હોય. નકર ખારો પાટશે નહીં. પહેલી વખત બેઠી આટલું બધું ટ્રેનમાં તને કંટાળો નહીં આવતો? આ તો કંટાળો પણ કોણ કહેવાનું, શું કરવાનું હોય કે બે મજા આવે. ગાઈસ 8:30 વાગ્યા છે અને ફાલોદી સ્ટેશન આવી છે. ફાલોદી મમ્મી જઈને હા મમ્મી જઈને આના પછીનું સ્ટેશન રામદેવરા. આ છેલ્લું સ્ટેશન આવી રહ્યું. છેલ્લું એટલે આના પછીનું. હા હા ગાઈસ બધા તો તૈયાર થઈ ગયા. રણુજા આવી ગયું. રામદેવરા નહીં મમ્મી કોઈ હડો કિંજલ હડો તો ગાડી નહીં ઊભી રહી આપણો. તો કઈ કિંજલ ભૂરી ભાભી તો આગળ જાય, મમ્મીની પાછળ આવો. એટલે આ બાજુ ચમ ઉતારે ઊંધો હા આ બાજુ ચમ ઉતારે ગઈ વખતે પેલી બધે તો ઉતરે આપણે. મમ્મી આવી જઈ. મિલનજી અંકિત અરે આમ પેલી બાજુ ઉતાર. આ તો આ બાજુ ઉતારે આવતું તો અમે પેલી આપણે પેલી બાજુ નતા ઉતરે હે. આખી ગાડી ખાલી થઈ જશે. સલમેનમાં તો ઘણા ગોઠો જ છે. જો આખી ગાડી ખાલી થઈ જશે. હા મંદિરમાં પણ જગ્યા નહીં મળે. ઉપાડીએ કે કિંજલ કટા લઈ લે તો ચલો ગાઈસ નીકળીએ હવે ફટાફટ હોયથી. ભીડ થાય ના પેલા પછી મંદિરે દર્શન બી કરવાના. નહીં ધોઈને ફ્રેશ થઈ હડો. અંકિતના મિલનજીને તો આગળ જઈ રહ્યા છે. તો ગાઈસ ટ્રેન હેડી. આખી ટ્રેન ખાલી છે. ટ્રેન જો આખી ખાલી છે. તો હેડી આખી ગાડી ખાલી. જો ગાડી ખાલી ખમ છે.
રામદેવ આવી ગયા. તો કાંઈ અંકિત તો જશે આગળ અને પાછળ આવી જશો બધું. તો કાંઈ અમે તો રૂમ રાખી ન તો તૈયાર બી થઈ ગયા. વિડીયો તો બનાવવાનો ટાઈમ ના મળ્યો કારણ કે ઉતાવળ હતો. ફટાફટ મમ્મીએ તૈયાર થઈ જજો. મમ્મી તો મસ્ત નવી સાડી પહેરી હતો. અને તો કાંઈ અમે તો બધા નીચે આવી ગયા છીએ. બધા તૈયાર થઈ ગયા. કિંજલના ગુરી ભાભી બધા ચાલો અંકિત. તો કાંઈ અંકિત તો બધાને પહેલાં તૈયાર થઈને આવીને બેઠો છે. કોઈ હોય કહેતો તો લે તો કાંઈ અંકિત તો બેઠો. કેટલો ચા પીવાની હડો બે જો હડો ખુરશી તાર પીવાની. ભૂરી ભાભી તમારે ચા નહીં પીતો? કોફી નહીં પીતો? તમારે કોફી પીશો કે? કોફી તો પીવો બેહો. તો કાંઈ તમે તો ચાની દુકાને આવી ગયા ને ચા બધું મંગાવી દીધી છે ને તો બધા નાસ્તો કરવા બેઠો છો. જુઓ ફરી જોડે હો રાતનો પૂછ્યો થયો તે બધો. હું સેમ મમરા લાવ્યું. અંકિત કોફી મંગાવીએ મિલનજીને 2 જણા. તો કાંઈ 3 જણા બેજો નાસ્તો કરવા. તો ચલો ગાઈઝ નીકળીએ હવે. ચા પાણી તો કરી દીધું, નાસ્તો બાસ્તો કરી દીધો અને હવે જઈએ સીધા મંદિરે દર્શન કરવા માટે. હા ઓકે મમ્મી કે ધોકો નહીં લેવાનો. આપણો ધોકો કરવો યાદગીરી માટે લઈ જાઓ ઘેર. તો ગાઈઝ રમાપીરના મંદિર જોડે તો શીખ પહોંચવાયા. ના ચુંદરી બેન તો ગાઈઝ વરસાદી તો લઈ લીધી છે. ચાલો પેલા પેલી બાજુ લેવાનું પકડ. ગાઈઝ વરસાદી લઈ રહ્યા છે અને અમે તો લઈ લીધી છે. અહીંથી અંદર જવાનું મમ્મી, અહીંથી અંદર જવાનું સીધું અંદર. મમ્મી અંકિત તો ગાઈસ અમે તો આવી ગયા અંદર કરવા માટે. મમ્મી 2 જણા આવું પાછા મિલો 4 જણા. રમાપીરના દર્શન જય બાબાડી. જઈએ અંદર. તો કાંઈ કિંજલને તો બધા આગળ જઈ રહ્યો છે. હવે અમે 2 જણા પાછળ આવી ગયા છીએ. રામાબીના મંદિર લાઈન છે. છેક મંદિર જોડે પહોંચી ગયા છીએ રામાપીરના. મસ્ત દર્શન થઈ ગયા નહીં મિલનજી? મસ્ત દર્શન થઈ ગયા શાંતિથી. આ ટાઈમ જ અવાય શાંતિ એકદમ સરસ દર્શન થઈ ગયા. એ દર્શન કરીને આવશે શાંતિથી. દર્શન તો મસ્ત કરી દીધા. બધી લાઈનમાં થઈને પાછા બહાર આવી ગયા બધા. મસ્ત સરસ દર્શન થઈ ગયા. પહેલાં તો એવું લાગ્યું કે દર્શન નહીં થાય બરોબર બહારની લાઈનમાં થાય એટલે, પણ બસ મસ્ત થઈ ગયા નહીં? અરે હા નહીં એમને મિલનજી પેલા દાદાને શીખર હું પૂછ્યું ના કે પેલા પાછળવાળા ભલામણથી આવ્યા હતા ને રે બહુ ચારો ઉભો રહ્યો. કારણ કે તમે ફેમિલી સાથે હો તમે નીકળી જો કે. તો ચલો કાંઈ દર્શન તો કરી દીધા. તમે બી સરસ દર્શન કરી લ્યો અને હવે નીકળીએ છીએ અમે કિંજલનો બધો મમ્મી મિલનજીને બધા. પાછળ સરોવર રહ્યો રામદેવપીરના મંદિરની એક્ઝેક્ટ પાછળ. તો કાંઈ સરોવર તો જોઈ લીધું ને હવે જોઈએ છીએ પાછા. તો જવાય અંદરથી જાય પબ્લિક. તો કાંઈ રમાપીના દર્શન કરીને તો નીકળીએ છીએ હવે બહાર. મમ્મી ને કિંજલને બધા શું વિચારી રહ્યા મમ્મી હવે
ભૂખ લાગી છે ના હા સાચું તો છે હેડો આપણે પેલું જોતા આવીએ વાવ ચલો અંકિત તો જો ચલો ચલો મિલનજી તો દર્શન કરીને આવ્યા છે પરચા બાવડી અહીંયા વાવ છે બધા આવી ગયા બધા પહેલી વખત આવ્યો છે દર્શન બર્શન કરાવીએ બધાનું વાવ છે પરચા બાવડી ધજા રામ તો ગાઈસ અમે તો બધા એક વાવના નીચે બેઠા છીએ અને પૈસા નાખે છે અંદર અંદર જે પૈસા નાખે મમ્મી આવી પૈસા મૂકવા હા બધા પડ્યા જો અહીંયા બધા દોરા મોનતાના બધા વધે હા જો બસ અંકિત હેડે દે તો કઈ સિમ્પલ તો કોઈ થાકી દે છે તો કઈ મારે અહીંયા આ પગથિયું એવું છે ને પગથિયું તારા બે આપણા બે નહીં પગથિયું ગયું પેલા 3 જણા થયો જાય રમઝટ યા જો અચ્છા હા કાકા આવ્યા જો ગુજરાતમાં તો કઈ દર્શન કર્યા પરચા બાવડી તો કઈ મમ્મી સીડીઓ ચડી રહી છે જુઓ કાચી જાય ઉપર આવતા હતા તો નહીં તો કઈ અંકિત તો જમવાની હોટલ જોવા માટે જાય છે અને મમ્મીને અહીંયા આવ્યા અંદર દેખવા માટે બધી ખરીદી કરવા માટે ખરીદી અમારે તો ગાઈઝ આ વખતે કોઈને કરવાની નહીં કોઈના માટે કારણ કે હવે અમે ટ્રાવેલ વ્લોગ ચાલુ કર્યો હોય એટલે હવે રોજ બહાર જઈએ ને ખરીદી કરીએ તો શક્ય નહીં આ તો ખાલી મમ્મી એના માટે જુઓ તો પાકમાં ગમ્યો હોય એ જ લે તો તને જે ગમની તાર શું લેવાનું લઈ લે જે લેવું હોય તારે કોક તો મળતો નહીં હોય ગઈ આ લીધું કેટલા ગયા પેન્સિલ તો પૈસા આપી રહી છે બધા થઈને કેટલા થયા 150 500 નોટ આપ મારા છૂટા કરાવવાના હાલો થેલી તો મેં તમને ઇમ્પ્લાય એટલે કીધું હતું કે આપણે ત્યાં જઈને આવીએ ને પોકરણ પસલ્યો આ બધું લઈને તમારે ફરવું પડશે મંદિર હા તમે હવે ખરીદી કરવા આવી ગયા તો શું કહીએ ખરીદી કરતા કરતા પાછા બીજી દુકાનમાં આવ્યા છો બધા તો શું લેવાનું એ ખબર નહીં પડતી નહીં હું તો રમકડો રમી રહ્યો છું ગાઈશ તો સુધી ત્યાં ટ્રેક્ટરનું બેક્ટર ચલાવું ગાઈસ અમે તો હોટલમાં આવી તો બધા જમવાઈ ગયો બધા બેસી ગયો અંકિત પૂરી ભાભીને બધા કિંજલ મમ્મી બે જણા મંગાવો હટો શું ખાવાનું તો કાંઈ જમવાનું તો આવી ગયું આવી તો મસ્ત ડીશ પણ હવે ભૂલી ગયા ખાવાનું ચાલુ કરી દીધું તો ભૂલી જ ગયા મસ્ત સજાઈને આવી થાળી પણ હવે ચાલુ કરી દીધું એટલે વધુ નહીં ચાલશે તો ગાઈસ અમે તો જમીન નીકળ્યા છીએ હવે જવા માટે પોકરણ ગાય મમ્મા આવી રહી છે ગાય મારા ના જોજો ગાય બધા ગાય મારા ના જોજો તો ગાઈસ બધા જમીન નીકળ્યા છીએ હવે જઈશું પોકરણ દર્શન કરવા માટે મમ્મા મહેલમાં તો ગાઈસ અમે તો નીકળ્યા છીએ રિક્ષામાં બેસીને હવે પોકરણ જવા માટે અમે પાછળ સરોવર અમે ગયા હતા ને જોવા એ રહ્યું બધા બે ગયો છે અંકિતના ઇલનજી બે જણા પાછળ બેઠો બધા આગળ બેઠી તો
ગાઈસ અમે તો પોકરણ આવી ગયા છીએ કિલ્લાગઢ. ચલો અંદર જઈએ બધા. આજ ભીડ હોય વધારે મંદિર કરતો તો. ચલો તો ગાઈસ અમે તો આવી ગયા છે પોખરણ ફરવા માટે. ગુડી બાપીને લઈને આવ્યા છે. ત્રીજી વખત આવ્યા તમે? હું બીજી વખત આવી. મમ્મી તો ઊભી થઈ તમે ગઈ. છેલ્લી વખત? પહેલી વખત આવ્યા. તમે છેલ્લી વાર આવ્યા? પહેલી વાર. મમ્મી પેલો પડ્યો. તો ટિકિટ લઈને તો આવી ગયા. ठीक है चलो. વધના ટાઈમ ફોટા હારો. લાલચ પથ્થર આવે છે. મહેલ જામ ઊભી. મમ્મી આ તો અહીંયા ડ્રેસ બનાવી લીધી, અહીંયા બનાવી હતી. અંદર મ્યુઝિયમ પેલું જોતા જાય. ઇધર રીલ બનાવી. અમે ડાન્સ કરીએ. જો તો ગાઈસ મમ્મીને તો બધું મહેલનું નિરીક્ષણ કરી રહ્યા, બધું જોઈ રહ્યા છે. એનું ચોગાન છે મંદિરનું, એ મંદિરનું મહેલનું ચોગાન છે. ખજૂરી અમે ગાઈસ છેલ્લા ટાઈમે છેલ્લી વખત આવ્યા હતા ને મસ્જિદ બધા તાણાના પર ખાસી બધી ખજૂર હતી. તો ગાઈસ અમે તો ફરતા ફરતા છેક ઉપર આવી ગયા છીએ મહેલના. અંકિત તો તે ખામો જેવો જો મમ્મી પેલા બધા ફોટા પડાઈ રહ્યા ને મમ્મી અહીંયા હોય બધા મૂક્યો મ્યુઝિયમમાં ને હોય મમ્મી એ મ્યુઝિયમમાં મૂકી દીધું. કાચ ચોજી મમ્મી, કાચ ચોજી મમ્મી, કાચ નતો અંકિત જો ઠેઠ હોમમાં જ જોયા ફોટા પડાવવા. તો ગાઈસ અમે ફરતા ફરતા છે કે અહીંયા બહાર સુધી આવી ગયા છીએ. કિંજલના મમ્મીને બધા પપ્પા યાદ આવે. કિંજલના મમ્મી અને અંકિતને બધા જોવા ગણપતિ મસ્ત ઉપર આવું બધું સ્ટ્રક્ચર છે. આપણા વિડીયો 2024 6 જૂન 2024માં આ વિડીયો હતો. હા ફરીથી આવ્યો રિપીટ અને પેલા 2 જણા ત્યાં વિડીયો શૂટિંગ કરી રહ્યા સેલિબ્રિટી. હડો ના તો કોઈ નહીં ખટા ચડીને પાછો. તો ગાઈસ અમે તો મહેલ અંદર જોઈને પાછા આવ્યા બહાર. હવે મમ્મી ને કિંજલને બધા થાક્યા હોય એવું લાગે, પણ થાકવા દેવા નહીં. આજે થાકવા દેવાનો નથી. ચલો ફરવા ગુમની જોતો નહીં અલે થાક આ લાગ્યો? બધા ફોટા થાક લાગ્યો? થોડું લાગ્યું પણ બધા ખાલી ફોટા પાડવા ચડો ઉપર કોઈ નહીં ભાઈ. આ જે હોય હોય જોવાનું. હડો આ બાજુ રામદેવ રીજીના રૂપ બધા અલગ બનાવેલા. મમ્મી કિંજલ 2 જણા તો જાય છે. મમ્મીને થાક લાગ્યો હોય અને તો ચલો સમજ્યા કે હેડ કરીએ આખો દાડો ના થાકીએ, પણ મમ્મી થાકી જઈએ. અંકિત હું અને મિલનજીને 2 જણા આવે છે. એ જો અંકિત આવી દેખ. તો ગાઈસ અમે તો નીચે જઈ રહ્યા છીએ. આવી ગયો નીચે. પેલા 2 જણા અત્તર છે ભૂરી ભાગીને 2 જણા. તો ગાઈસ અમે તો નીચે આવી ગયા ને મિલનજીનું તો હજી ઉપર છે. મમ્મી ને કિંજલ 2 જણા તો જો થાકીને બેઠો અહીંયા. થાક લાગે હું હે હવે હારથી તું નાય. આ 2 પગ તો ભેગો કરો ને એવડો મોટો પથરો તો ઉતારવાનો. તો ગાઈસ મિલનજીને તો આવી ગયા. ચાલો તો ગાઈસ તો લીંબુ શરબત પીવા બેઠા છીએ. 2 લીંબુ શરબત, સોડા શરબત પાણીમાં. આઈસ્ક્રીમ કેટલી જાડી? તો ગાઈસ મમ્મી ને કિંજલ 2 જણા બેઠો.
તો ગાઈસ અમે તો સોડા પી રહ્યા સીઝન ને બધો અને હવે પાછા રિક્ષા ભરાઈ જઈએ બધા એક એક કરીને અંકિતને 2 જણા આગળ બેસી જાઓ ના લાગે તડકો હેડ પછી બેસી જા તું મિલનજી 2 જણા તો બેસી ગયા છો સોડાનો ગ્લાસ લઈને સિંગલે બેસી જઈએ આવો નીકળીએ હવે ઘેર પહોંચાડજો હો ઘેર પહોંચાડજો નહીં 100 રૂપિયા લીધા ચાલો બધો અંકિત બૂટ કાઢી ને જઈએ અંદર ના જોવાનું તો માથામાં પટ દઈને પટકાય ગાઈસ હવે જઈએ છીએ ઘરે નહીં રણુજા તો છીએ જ રોમાપીર મંદિર જોડે અમે જો હોટલ નાખી ને ત્યાં રૂમ ઉપર તો ગાઈસ અમે તો આવી ગયા પાછળ દર્શન તો કરીને આવ્યા બધા નહીં આજે મોતરી જો બધા થાકી ગયો હા બધા થાકી ગયો થાક લાગે મસ્ત આઈડી મસ્ત તો ગાઈસ મિલનજી એમને તો 2 જણાનો છૂટા કરી દીધો કે ફરો તમે તારા 2 જણા અમારા અંગા થવાનો ના હોય હા તો એ 2 જણા એકલો ફરી નહીં શક્યો તે એમને 2 જણા છૂટો કરી દીધો કે તમે તાર ફરો અમે જઈએ હોટલ પર થાક્યા છીએ અને પાછો અમે છોકરો હોય તો બરોબર ગાઈસ પણ મમ્મી અંગા હતા ને મમ્મીને થાક લાગ્યો એટલે હવે જઈએ હોટલ ઉપર મમ્મી પાછળ આવો સિંગલમાં રંગાત આવો થાક લાગ્યો બરોબર હોવા તો ગાઈસ અમે તો રૂમ ઉપર આવી ગયા અને પિંજલે આવી જઈ મમ્મી આવે છે સીડીઓ ચડીને ને થાકીને આવા એવું હતી આ બધું રૂમાલ લઈ લઈએ સાઈડમાં કર પછી આરામ કરો રૂમાલ લેવાની હાલત નહીં તો ગાઈસ અમે તો આવી ગયા મમ્મી બી આવી ગયા ઠંડુ પી રહ્યા છે મજા તો ગાઈસ અમે તો ઘડી ખોઈ ગયા હતા બધા ઘસઘસાઈને અલાર્મ મોટીને ઊંઘ્યા હતા ઉઠાઈ અને વાગ્યા 58 થાય છે ગાઈસ હજી હવે અમારે 5:30 છે ટ્રેન છે 5:35 છે મમ્મીને બીજા તૈયારી કરવી બધું ભરવા માંડ્યા બધું ફટાફટ તો ગાઈસ અમે તો ઉઠીને તૈયાર થઈ ગયા જવા માટે ઘરે અંકિતભાઈ તો ઠેલા ઉપાય હેડે બધા તૈયાર થઈ ગયા ઠેલા કરી અંકિતભાઈ હેડ્યા મમ્મી કોઈ પાસે હેડે એ લઈ લ્યો બાર તો આવી ગયા બધા ચલો તાને રમાપીરમાં ટાટા કરી દઈએ રમાપીર મંદિર આ સાઈડ જય બાબારી અંકિતભાઈ આગળ જઈ તો ગાઈસ અમે તો આવી ગયા સૈયદ રેલવે સ્ટેશનની સામે ચા પીવા માટે દીપા ભાઈ મમ્મી 2 જણા તો બેઠ્યા મીંડા એવું બોલ્યું અને તૈયાર વાતો કરી રહ્યા તો ચા આવી ગઈ અને આમ જ રેલવે સ્ટેશનમાં ગાડી થઈ રહી છે મમ્મી નાસ્તો કરવો મમ્મી ના બિસ્કિટ નો પડી નાસ્તો કરવો બીજો નાસ્તો કરવો ગાડી નહીં અમે તો નીકળીએ છીએ હવે ચા તો પી લીધી સરસ મજાની મૂડ ફ્રેશ થઈ ગયું પાછા અમારા ગિંજલ ગઈમાં આટલું દુખાય છે કદાચ સારું કે ચા પી લીધી ભાભી અમારે નવો થેલો છોડાયો હો રણુજાથી તો બધા કોંગ્રેચ્યુલેશન કહેજો મિલનજી અંકિત 2 જણા આગળ જઈ રહ્યા છે પ્લેટફોર્મ ઉપર પબ્લિક તો જો કેટલી બધી આખી ગાડી વાજ ભરાઈ જાય નહીં મમ્મી ભાઈ સેલા પેલા તો મૂકી દીધા અને જોવા બધા બેઠો છે ભાઈ
પાછો આ બે તો ઊંઘ જ નહીં નહીં ઊંઘે ને આમ બધો ઊંઘ ગાડી નાખી 1.5 કલાકની અહીં કિંજલને બેઠો કિંજલ ગેમ રમી રહી છે મમ્મી હાક બાક ઉતાર્યો ને ઘડીક ઊંઘીને ગાડી તો આવી અમારી અને પબ્લિક જો તૈયાર થઈ જાઓ કિંજલને બધા ફટાફટ ચડી જવાનું હો આવો બધો બેસી ગયો છે સીટ લઈને મમ્મીને બધો અંકિતે આવી ગયો છે તો કઈ બધાએ સીટ લઈ લીધી છે અને બેસી ગયો કિંજલ માથું બાજુ ચડી નહીં ને મમ્મી મજા આવી હવે કાલ સવાર સુધી ઊંઘવાનું જ છે હવે મજા આવી ને બસ ચાન મિલનજી તમારે તમે તો રણમાંથી નીકળી ગયા છીએ હવે ઘરે જવા માટે તો ફોન આવી જાય જીગર તો નેચે મમ્મી નીચે ઊંઘ્યા છે અને લોકો બુડીભાઈ 2 જણા ત્યાં બેસી ગયા આખો આઈટમ ભર્યો સેટર બેટર બધું તો કઈ ગાડી તો ઊભી રહી છે ગાડી તો ઊભી રહી છે ને અમે તો નાસ્તો કરવાનો બેસી ગયો બધો મમ્મી કિંજલ નો બધો મિલનજી બધો બેસી જાઓ બનાવવા ભેળો તો ચલો કઈ નાસ્તો કરી લઈએ જીગર મમ્મી પેલી બન્યાલી મમ્મી માટે ભેળ તો ગાઈસ નાસ્તો તો બધાએ કરી લીધો ને હવે જઈએ છીએ હાથ ધોવા હા તમે કરો તો બે ભાઈઓ બુડી ભાભીની હાથ ધોવું તો ગાઈસ બધાએ નાસ્તો વાસ્તો તો કરી દીધો ને હવે ચલો તાર બધાને કહીએ ગુડ નાઇટ બધા થાકી પાક્યા વાગ્યા છે અન્ન છે તાજે કે 9 વાગવા આવ્યા છે તો ચલો તાર બધા ગુડ નાઇટ કહીએ ગુડ નાઇટ અંકિતભાઈ બહે જાતે બધા મિલા મિલા ગુડ નાઇટ જીગર ગુડ નાઇટ જય માતાજી જય દ્વારકાધીશ નાઇટ જય માતાજી થાક લાગ્યા હા થાક લાગ્યા નહીં લાગે અરદાન મમ્મી ગુડ નાઇટ ગુડ નાઇટ